વડોદરામાં કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી। 10 દિવસ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો રોડ તોડી પડાતા વિવાદ થયો। કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નવો રોડ તોડવો પડ્યો। જ્યારે રોડના પ્રોજેક્ટની શાખાના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે પુરવઠા વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યો। અધિકારીએ કહ્યું કે અમે સંકલન સાથે જ કામ કરીએ છીએ। કદાચ પુરવઠા વિભાગને અચાનક ત્યાં કામનું યાદ આવ્યું હોય તો એની મને જાણ નથી, જ્યારે પુરવઠા વિભાગે ભૂલ પણ સ્વીકારી। બુસ્ટરમાં જતી લાઈન એમને નાખવાની છે તો ત્યાં આપણે એ લોકોએ બતાવેલું છે કે આ જગ્યાએ કામ નહીં કરવાનું, તો આપણે જગ્યા છોડી દીધેલી છે। એવી રીતે સીધા પેટ્રોલ પંપ પાસે જ્યારે એમનું કામ હતું, જે નવી ધરતીની જે લાઈન ત્યાં જે નવી પ્રોજેક્ટની નાખવાની હતી, ત્યાં એ લોકોએ કહ્યું હતું કે ભાઈ એ પોર્શનમાં અમારું કામ પતી જાય પછી તમે કામ કરજો। એટલે એ પણ એમનું રિસ્ટોરેશન ને બધું કામગીરી પૂરી થઈ ગયા પછી ત્યાં આપણે કામગીરી કરી। એટલે સંકલન અમારું હોય છે અંદર અંદર, પણ આ કંઈક પર્ટિક્યુલર કદાચ ઇમરજન્સી વર્ક હોઈ શકે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ તરફથી, તો એના માટે અમને કોઈ જાણકારી નથી આપેલી। ઘણા વર્ષોથી કાસામાલા બ્રિજની નીચે આ લાઈન હોવાને કારણે રાજીવનગરના ઉપરથી અપસ્ટ્રીમથી જે પાણી આવે છે એ પાણી આ લાઈન અને એની નીચે એના સપોર્ટની જે દિવાલ બનાવેલી છે એને કારણે પાણી અવરોધાય છે અને અપસ્ટ્રીમના જે આપણા રાજીવનગરની પોર્શન છે ત્યાંની પાણીનું હેડિંગ વરસાદના વખતમાં થતું હોય છે અને લોકોને નુકસાન પહોંચતું હોય છે। આના સંદર્ભમાં જ આ જે લાઈન હાલમાં બ્રિજની નીચે છે એની જગ્યાએ એક એડિશનલ લાઈન બ્રિજની ઉપર કરી અને ફીડિંગ કન્ટિન્યુ કરીએ અને નીચેની જે લાઈન છે અને જે સપોર્ટ આપેલા છે એને રિમૂવ કરીએ કે જેનાથી વરસાદનું પાણીનું હેડિંગ પાછળના પશ્ચિમના વિસ્તારોમાં ઓછું થાય, એ આશયથી અને એ સંદર્ભથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી।